બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અનેક જગ્યાએ જુનિયરો માટે લીગલ સેમિનારનું પણ આયોજન વારંવાર કરતી રહેશે. દરેક તાલુકા બાર એસોસિએશન પણ લીગલ અને સ્ટડી સર્કલ ચલાવે છે. એ બધાનો હું આભાર માનું છું. અને આજે ચીફ જસ્ટિસ મેમ સાહેબને આપણે વચન આપીશું કે એમની ઈચ્છા છે કે જુનિયર એ અપડેટ રહે. તો હું તમારા વતી ચીફ જસ્ટિસ સાહેબને વચન આપું છું કે આ ગુજરાતના તમામ બાર એસોસિએશનના હોદ્દેદારો છે આજથી જુનિયરો સિનિયરો અને જે ત્યાં લો ઓફિસર છે એમને સાથે રાખી એ જુનિયરને જ્ઞાન આપશે, એને અપડેટ કરશે અને એને આપણી એ જુનિયરને એક સાચા વાલી તરીકેની ભૂમિકા આજથી અદા કરીશું. ગુજરાત બાર કાઉન્સિલે વિધાનસભાની અંદર ગુજરાત એડવોકેટ વેલફેર એક્ટ બનાવ્યો અને મૃત્યુ સહાય, માદગી સહાય આપવાની શરૂઆત કરી. આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આ ગુજરાતના વકીલોને 80 કરોડ રૂપિયા એ ગુજરાતના વકીલોને આપી ચૂકી છે. વકીલાત એ ન્યાયતંત્રનો અવિભાજ્ય અંગ છે. ન્યાય ઝડપી, સરળ અને સસ્તો એ વકીલોની ભૂમિકા વગર શક્ય નથી. અને આ દેશનો ઇતિહાસ વિશ્વની કોઈ પણ દેશ એ કેટલો શક્તિશાળી છે, એ શક્તિશાળી દેશ છે કે નહીં એ માપવાની સાચી પારાશીસી એ દેશનું ન્યાયતંત્ર કેટલું સ્વીકૃત છે, એ દેશનું ન્યાયતંત્ર કેટલું વિશ્વસનીય છે અને એ દેશના ન્યાયતંત્ર પર પ્રજાને કેટલો ભરોસો છે. પાકિસ્તાન ત્યાંનું ન્યાયતંત્ર પડી ભાગ્યું, પાકિસ્તાન પડી ભાગ્યું અને આપણે સદનસીબ છે કે આ દેશના ન્યાયતંત્ર પર આ દેશની પ્રજાને અસીમ શ્રદ્ધા છે અને સ્વીકૃતિ પણ છે. ચાર રસ્તા પર કોઈ મારામારી થતી હોય તો કોઈ દુબળા પાતળાને કોઈ લાફો મારે તો પેલો દુબળો પાતળો ઊભો થઈને એમ કહેશે હું તને કોર્ટમાં જોઈ લઈશ. એવું નથી કહેતો કે હું કોઈ પોલિટિશિયન જોડે જઈશ. એ હું કોર્ટમાં જોઈ લઈશ એ જે શબ્દ બોલે છે એની સાથે કોર્ટ પ્રત્યેની એની શ્રદ્ધા છે. અને કોર્ટ પ્રત્યેની શ્રદ્ધાને અખંડ રાખવાનું કામ અહીં બેઠેલા આપણે સૌએ જાળવવાનું છે. હું આપ સર્વને વિનંતી કરું કે આવનારા દિવસોની અંદર એક સંગઠનના આધાર ઉપર, શક્તિના આધાર પર સમગ્ર ગુજરાતના વકીલો એક થઈ અને ન્યાયતંત્રને પૂરી તાકાત આપણે આપીશું.